ચલો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ભીંડા બટાકાનું શાક. તો મેં જો કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે. આ મેં આવી રીતે ભીંડા કટ કરી લીધા છે, આવી રીતે બટાકો કટ કરી લીધો છે અને 3-4 લસણની કળી છે. મેં એને આવી રીતે કટ કરી લીધી. જો લસણ ઓપ્શનલમાં છે તો તમે ખાતા હોય તો જ નાખવાનું, નકર ચાલે. અને આવી રીતે મેં અડધો ટમેટું મેં કટ કરી લીધું છે. ચાલો આપણે વઘાર કરીશું હવે. તો તેલ આવી ગયું છે. આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, જે આપણે લસણ કાપેલું છે એ લસણ નાખીશું. લસણ ખાતા હોય તો નાખો, નહીતર તમે સ્કીપ કરી શકો છો. લસણ આપણું બ્રાઉન કલરનું થઈ જાય. લસણ આપણું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે એમાં છે ને પહેલાં આપણે બટાકા નાખીશું. બટાકાને થોડી વાર આપણે તળવી લઈશું, કેમ કે બટાકાને તળતા થોડી વાર લાગે, એટલે પહેલાં બટાકા નાખીને આપણે થોડી વાર તોડવી લેવાનું, એટલે સોફ્ટ થઈ જાય. બટાકા આપણા સરસથી ચડી ગયા છે, આ આખા પાકા. હવે એમાં આપણે ભીંડો નાખી દઈશું. જે આપણે ભીંડો કટ કર્યો હતો ને, ભીંડો નાખી દઈશું. પછી હલાવી નાખવાનું છે. પછી એમાં ઉપરથી આપણે મસાલા કરીશું. એમાં એક નાની એવી ચમચી હિંગ નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી નિમક નાખીશું. અહીંયા મેં સીંધા નિમક લીધું છે એટલે 1 ચમચી નાખું છું. તમે જો ટાટાનું લેતા હોય તો તમે એ પ્રમાણે નાખજો, કેમ કે સીંધા નમક છે ને મોડું આવે છે, એટલે એમાં 1 ચમચીનું નાખેલું છે. હવે બધું આપણે મિક્સ કરી દઈશું સરસથી. હવે એમાં આપણે જે ટમેટું કટ કરેલું છે એ છેલ્લે નાખવાનું છે. જોઈ શકો છો તમે. પછી આપણે એમાં પાણી નથી નાખવાનું, એમાં આપણે ઉપરથી પાણીની ડીશ કરીને મૂકવાનું છે. ગેસ સાવ ધીમો રાખવાનો છે, ધીમા ગેસે ચોળવાનું છે એને. ને આપણે એમાં છે ને ઉપરથી પાણી નાખીશું. પાણીની વરાળથી ચોળવવાનું છે આપણે શાક. જો આવી રીતે ઉપરથી મૂકવાનું છે પાણી. હવે એને 8 થી 10 મિનિટ સુધી આપણે એવી રીતથી ચોળવવાનું છે. તો ચાલો જોઈએ આપણું ભીંડાનું શાક, ભીંડા બટાકાનું શાક ચડી ગયું છે કે નહીં. સરસ મજાનું ચડી ગયું છે, તમે જોઈ શકો છો. જો સરસ મજાનું આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે, બની ગયું છે. હવે એમાં ઉપરથી આપણે ધાણા નાખીશું. તો મિત્રો, અમારી ભીંડા બટાકા શાકની રેસીપી કેવી લાગી તમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.